હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયાઓ. ચેપ્ટર નંબર 8 કારણ કે આ ચેપ્ટરની પ્રક્રિયાને સંતુલિત કરવામાં ખાસ જરૂર પડે છે. બીજું રિડક્શન ઓક્સિડેશન સમજવામાં જરૂર પડે છે, કારણ કે એ અન્ય ચેપ્ટરોમાં એના જીનિટ સોલ્વ કરવામાં ખાસ જરૂર પડે છે. એટલે આપણે આ ચેપ્ટર પહેલાં લીધું છે. બરાબર. રેડોક્સ પ્રક્રિયાઓ. આ રેડોક્સ શબ્દ છે ને, એ બે શબ્દોનું સૂચન કરે છે. રિડક્શન એન્ડ ઓક્સિડેશન. આ રિડક્શનનો આરઈડી ને ઓક્સિડેશનનો ઓક્સ ભેગા કર્યા, નામ આપ્યું રેડોક્સ. રિડક્શન ઓક્સિડેશન. રેડોક્સ એવો કોઈ આમ શબ્દ નથી, પણ બેનું ભેગું કરીને આ રીતે બનાવેલો શબ્દ છે વૈજ્ઞાનિકોએ. એનું કારણ શું છે? આ બે જ શબ્દોને શા માટે ભેગા કર્યા છે? જ્યાં રિડક્શન હોય ત્યાં હંમેશા ઓક્સિડેશન હોય જ. કોઈ પ્રક્રિયા હોય, એક અણુનું રિડક્શન થતું હોય તો અન્યનું ઓક્સિડેશન થતું હોય. અણુના એક ભાગનું રિડક્શન થતું હોય તો બીજા ભાગનું ફરજિયાત ઓક્સિડેશન થતું હોય. એવું ન બને કે માત્ર ઓક્સિડેશન જ થતું હોય તો એને પૂર્ણ પ્રક્રિયા ન કહેવાય, અર્ધ પ્રક્રિયા કહેવાય. ખાલી રિડક્શન અથવા ખાલી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે, પૂર્ણ નથી. એમાં વીજભાર દર્શાવવો પડે ઇલેક્ટ્રોન સાથે, એવી પ્રક્રિયાઓ હોઈ શકે. બાકી પૂર્ણ પ્રક્રિયાઓ હંમેશા રેડોક્સ જ હોય. જો ઓક્સિડેશન થતું હોય તો રિડક્શન થતું હોય. ભૌતિક ફેરફાર હોય, ભૌતિક પ્રક્રિયાઓ, તો એમાં રેડોક્સ ન લાગુ પડતું હોય તો રિડક્શન ના હોય, એટલે ઓક્સિડેશન પણ નથી. એના જેમ રસાયણ વિજ્ઞાન પોતે છે શું? રસાયણોનો અભ્યાસ, એકમાંથી અન્ય રસાયણમાં રૂપાંતરણનો પણ અભ્યાસ છે. એ પણ કેમિસ્ટ્રીનો જ એક ભાગ છે, રસાયણ વિજ્ઞાનનો. હવે એક રસાયણનું બીજામાં રૂપાંતરણ થાય એને રાસાયણિક પ્રક્રિયા કહેવાય. એના ઘણા બધા પ્રકારો છે, એમાંનો એક મહત્વનો પ્રકાર એટલે રેડોક્સ. આ રેડોક્સ પ્રક્રિયા વિશે ભણવાથી ઘણી બધી પ્રક્રિયાઓ સમજવામાં મદદ મળે. શું કામ? આપણા શરીરમાં ચાલતી પાચનની પ્રક્રિયા એ એક રેડોક્સ પ્રક્રિયા છે. કાર્બોહાઈડ્રેટ્સનું જળ વિભાજન રેડોક્સ પ્રક્રિયા છે. કોસ્ટિક સોડાનું બનવું રેડોક્સ પ્રક્રિયા છે. લોખંડનું કટાવું રેડોક્સ પ્રક્રિયા છે. સલ્ફ્યુરિક એસિડની બનાવટ રેડોક્સ પ્રક્રિયા છે. બરાબર છે. ઓઝોન હોલનું તૂટવું એ પણ રેડોક્સ પ્રક્રિયા છે. તો એનો અર્થ એવો કે ઘણી બધી જૈવિક અને રાસાયણિક પ્રક્રિયાઓ ઓલરેડી રેડોક્સ પ્રક્રિયાઓ છે, જેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવા જઈ રહ્યા છીએ. બરાબર. દાખલા તરીકે પેટ્રોલ જે બાળીએ છીએ આપણા વ્હીકલ્સની અંદર, પેટ્રોલના દહનની પ્રક્રિયા, ઉર્જા છૂટી પડતી જે પ્રક્રિયા છે એ પણ રેડોક્સ છે. બરાબર છે. તો આવા તો અનેક ઉદાહરણો કહી શકીએ. સાબુ ડિટર્જન્ટ બનવાની પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. જો આટલી બધી જ પ્રક્રિયાઓ, ઘણી બધી મોટા ભાગની રેડોક્સ જ હોય તો એના વિશે જાણવું જોઈએ ને. આ રેડોક્સ પ્રક્રિયાઓ ઔષધ વિજ્ઞાનમાં મહત્ત્વની છે, રંગો બનાવવા માટે મહત્ત્વની છે, સાબુ, ડિટર્જન્ટ, અનેક રસાયણો બનાવવામાં મહત્ત્વની છે. એટલે હવે એના વિશે જાણીશું. આ તો જસ્ટ પ્રસ્તાવના છે, આને કંઈ પાકી કરવાની, ગોખવા માટે નથી. આ ચેપ્ટર આમે ગોખવા કરતાં સમજવાનું જાજુ છે. પ્રક્રિયાને સંતુલિત કરતાં શીખો તો એ કંઈ આ ચેપ્ટરમાં આપેલી 10-15 પ્રક્રિયાની વાત જ નથી. તમે કોઈ પણ પ્રક્રિયા આપી હોય એને બેલેન્સ કઈ રીતે કરશો એ જ શીખવાનું છે અહીંયા.
એના માટે આવશ્યક વસ્તુઓ તમને બધી શીખવા મળશે ચેપ્ટર દરમિયાન. સૌથી પહેલું તો રેડોક્સનો ખ્યાલ, રેડોક્સ પ્રક્રિયાનો ખ્યાલ. આ બેમાં પહેલાં કોઈ શબ્દ પ્રચલિત થયો હોય તો ઓક્સિડેશન. ઓક્સિડેશનનો ખ્યાલ ક્રમશઃ મજબૂત બનતો ગયો. પછી આપોઆપ રિડક્શનનો ખ્યાલ આવ્યો કે ઓક્સિડેશન ઊંધું હોય તો રિડક્શન ને પછી એની એક સાથે વ્યાખ્યાઓ બની. તો ઓક્સિડેશનનો ક્રમશઃ વ્યાખ્યા મુજબ વૈજ્ઞાનિકોને ખ્યાલ કઈ રીતે આવ્યો તો એ જોતા જઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય આપોઆપ. તમે આ રસ્તે ગયા હતા અને શું મુશ્કેલી પડી હતી, આપણી હારે હારે એના રસ્તે હાલે એટલે ખબર પડી જાય આપણને. બરાબર છે. એટલે તમારી જે સફર છે એ મારી સાથે ઓક્સિડેશન સમજવામાં રાખો એટલે આપોઆપ આનો ખ્યાલ મગજમાં જીવંત થઈ ઉઠશે. સૌથી વહેલું હવામાં 20.946% ઓક્સિજન હોય, એપ્રોક્સિમેટ 21%. બરાબર, 20% લખો તોય વાંધો નથી. 20.946 પણ ઘટવામાં છે કારણ કે આપણે CO2 હજારો ટન ઠાલવી રહ્યા છીએ એટલે રાઉન્ડ ફિગર 21 ના કર્યો કારણ કે 20.946 આપણા આગળની બુક્સ હતી ને એમાં હતો, આવતો એક્ઝેક્ટ આંકડો હતો. રાઉન્ડ ફિગર 21 ના કર્યો કારણ કે ઓક્સિજન ઘટવામાં જ છે એટલે આટલા વર્ષો દરમિયાન તો ચોક્કસ ઘટ્યો જ હશે એટલે રાઉન્ડ ફિગર લગભગ 20. આગળ જે નિશાની છે ને એને ઇંગ્લિશમાં ટ્વિડલ કહેવાય, ટ્વિડલ. એપ્રોક્સિમેટ એમ ગુજરાતીમાં આશરે. એટલો બધો ઓક્સિજન હોવાના કારણે ધાતુ અધાતુ બધા હારે ઓક્સિજન જોડાઈ જાય, ઓક્સિડેશન કરી નાખે. બસ તો આ ધાતુ અધાતુ સાથે ઓક્સિજન જોડાવાની જે પ્રક્રિયા હતી ને એને જ ઓક્સિડેશન સમજતા હતા. એટલે શરૂઆતની વહેલી માન્યતા મુજબ આ Mg ધાતુ વત્તા O2 MgO બને. રેડી? તો મેગ્નેશિયમની અંદર ઓક્સિજનનું ઉમેરણ થયું તો આનું ઓક્સિડેશન થયું એમ કહેવાય. આ ધાતુ લીધી, અધાતુ લઈ, સલ્ફર અધાતુ છે એના અંદર O2 ઉમેરાય તો SO2 બને. તો એની અંદર ટૂંકમાં ઓક્સિજન ધાતુ કે અધાતુમાં ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયાને જ ઓક્સિડેશન શબ્દ વાપરો, એને જ ઓક્સિડેશન સમજતા હતા. આ જૂની વ્યાખ્યા બધી. આ વ્યાખ્યાને હમણાં આપણે અપ ટુ ડેટ બનાવી દઈશું. છેક અત્યારે આપણે કઈ રીતે સમજીએ છીએ ત્યાં સુધી જવાનું છે આ જ લેક્ચરમાં. પણ બહુ જૂનો ખ્યાલ બસ આટલો જ હતો. પણ ધીમે ધીમે ઘણી બધી પ્રક્રિયાઓનો કાળજીપૂર્વક અભ્યાસ ચાલુ રહ્યો. દાખલા તરીકે મિથેનનું દહન, મિથેન એટલે CH4 ગેસ હોય, એનું દહન O2 ગેસ વડે કરો તો CO2 બને અને પાણી. રેડી? બેલેન્સ થઈ ગયું. આ બેલેન્સ કરતાં આપણે આ ચેપ્ટરમાં શીખવાના જ છીએ, એના માટે જ શીખીએ છીએ. પણ આ તો સિમ્પલ હોય તો ડાયરેક્ટ ટ્રાયલ એન્ડ એરર મેથડ, એનાથી બેલેન્સ થઈ જાય જે આપણે 9મા ધોરણથી કરી છીએ એવું. પણ આ શીખ્યા પછી અઘરી પ્રક્રિયા હોય બેલેન્સ કરી શકશો. અહીંયા આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો આમાં કાર્બનમાં ઓક્સિજન ઉમેરાણા એટલે આ શું થયું? ઓક્સિડેશન. લાગે છે કે નથી લાગતું? વિચારી છો. ઓક્સિજન ઉમેરાણો અધાતુ કાર્બનમાં એટલે ઓક્સિડેશન. પણ વૈજ્ઞાનિકોના મગજમાં એક બીજી એ લાઇટ થઈ કે હાઇડ્રોજન ઓછા થયા તોય ઓક્સિડેશન થયું એમ ન કહેવાય. ખાલી ઓક્સિજન ઉમેરાય તો જ ઓક્સિડેશન કહેવાય કે હાઇડ્રોજન ઉમેરાય તોય ઓક્સિડેશન, હાઇડ્રોજન દૂર થાય તોય ઓક્સિડેશન કહેવાય. આ ખ્યાલને થોડોક વધુ મજબૂત બનાવવા માટે બીજું ઉદાહરણ. કયા ખ્યાલને મજબૂત બનાવવો છે, આપણે કયા ખ્યાલ ઉપર આગળ વધવાની ઈચ્છા છે કે ભાઈ આની અંદરથી હાઇડ્રોજન ઓછા થયા તો એને ઓક્સિડેશન ગણી શકાય કે કેમ? ઘણા સવાલ ઊભો કર્યો, ભાઈ ગણી તો શકવું જોઈએ. જેમ ઓક્સિજન ઉમેરાણા છે તો હાઇડ્રોજન ઓછાઈ થયા છે, બરાબર? આ પહેલાં જેવું છે કે શેર બજાર બહુ સારું,
કે એમાં સારું શેર લ્યો, ભાવ ચડે, આપણને ફાયદો મળે. તમે શેર બજારમાં જીતા હોય પૈસા, તમારા રૂપિયા મળ્યા તમને, તો એ કોકના તો ગયા જ હશે ને, તો એને લોસ નહીં હોય. બરાબર છે. બીજી રીતે જુઓ, તમે 10 કરોડ રૂપિયા કમાણા, ધેટ મીન્સ કોઈક બીજા 10 કરોડ રૂપિયા ગુમાવ્યા હશે બીજાએ. મૂળ તો એક સિક્કાની બે બાજુ જેવું જ છે. તમારી કમાણી એ બીજાનો લોસ છે, અથવા તમારો લોસ એ બીજાની કમાણી છે. એકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ ઘણી બધી જગ્યાએ આ વસ્તુ લાગુ પડે છે. તો અહીંયા આપણે ડાઉટ કોના ઉપર કરી રહ્યા છીએ? હાઇડ્રોજન દૂર થાય તો એને ઓક્સિડેશન કહેવાય કે કેમ? આ આપણી ધારણાને બળવતર બનાવવા માટે, આ ધારણાને વધુ સુગઠિત બનાવવા માટે બીજું ઉદાહરણ H2S. જો આ ઉદાહરણમાં ક્રમનું મહત્ત્વ છે. ક્રમબદ્ધ રીતે સમજાવો ને તો જ સ્ટોરીની જેમ સમજાય. આડાવડા સ્ટેપ માંડી દો, ગમે એ પ્રક્રિયા પહેલાં લખી નાખો તો સ્ટોરી મુજબ ક્રમબદ્ધ રીતે સમજાવી શકાશે નહીં. H2S વત્તા O2, સલ્ફર વત્તા H2O, બરાબર છે. આ સોલિડ બની. H2S ગેસ હોય, લિક્વિડ, વાંધો નહીં, સ્ટેટની બહુ ચિંતા ન કરો. અત્યારે આપણે ગેસ છે, સોલિડ, લિક્વિડ, એના હારે બહુ કન્સર્ન નથી. બરાબર, આપણે એના ઉપર કંઈ કામ કરી રહ્યા નથી, ક્યાંય એના ઉપર ફોકસ જ નથી કરી રહ્યા. આપણું ફોકસ કોના ઉપર છે કે અહીંયા ઓક્સિજન ઉમેરાણો નથી. જો H2Sમાં ઓક્સિજન ઉમેરાઈને આ બન્યું નથી, માત્ર શું થઈને બન્યું? હાઇડ્રોજન ઓછા થયા અને આ બન્યું છે. હા, તો આ ઓક્સિડેશન થયું. ઓક્સિડેશન છે કોનું? H2Sનું ઓક્સિડેશન થાય તો સલ્ફર બને. લ્યો, તો એનો અર્થ એવો કે આપણી ધારણા જે હતી એ હવે પરફેક્ટ. તો હવે નવી વ્યાખ્યા શું કરી શકાય? અહીંયા જૂની વ્યાખ્યા શું બાંધીને ચાલતા હતા કે ઓક્સિજન ઉમેરાણું માટે ઓક્સિડેશન. હવે આપણી આ ધારણા પાવરફુલ થઈ ગઈ. હવે આપણે શું કીધું? હાઇડ્રોજન દૂર થાય તો પણ ઓક્સિડેશન કહેવાય, નો પ્રોબ્લેમ. આને પણ ઓક્સિડેશન સમજીશું, કંઈ વાંધો નથી. ત્યાર પછી આગળ ઉદાહરણ પકડીએ. હવે કેટલાકના ધ્યાનમાં એવું આવ્યું, કેટલાકના એટલે સાયન્ટિસ્ટોની વાત છે હો, આ કોઈ સામાન્ય માણસોના ધ્યાનમાં ન આવે, મારા તમારા ધ્યાનમાં એમને નથી આવવાનું. જે સાયન્ટિસ્ટ લેવલની વ્યક્તિ છે એના ધ્યાનમાં આવે. એના ધ્યાનમાં એવું આવ્યું કે વિદ્યુત ઋણ તત્વ ઉમેરાય, મતલબ ઋણ આયન બને એવું તત્વ એમ. દાખલા તરીકે આ જો મેગ્નેશિયમ છે વત્તા F2 એટલે MgF2 બને. આને વિદ્યુત ઋણ તત્વ કહેવાય. તમે વિદ્યુત ઋણતા ભણી ગયા, ત્રીજું ચેપ્ટર, એમાં આવે ધાતુની વિદ્યુત ઋણતા ઓછી હોય. ફ્લોરિનની તો આખા આવર્ત કોષ્ટકમાં જાણીતી છે, સૌથી હાઈએસ્ટ છે કે નહીં? તો જેની વધુ વિદ્યુત ઋણતા હોય એવું તત્વ જ્યારે ઉમેરાય તો આનું ઓક્સિડેશન થયું એમ કહેવાય. તો ઓક્સિડેશનના આ ખ્યાલને આપણે કેટલો વિસ્તૃત બનાવ્યો? કોના ઉપરથી? કોના ઉપરથી વિસ્તૃત બનાવ્યો છે આપણે આ ખ્યાલને? વિદ્યુત ઋણ તત્વ ઉપરથી. જો વિદ્યુત ઋણ તત્વ ઉમેરાણું છે, કન્ફર્મ છે કે તો પછી આનું ઓક્સિડેશન જ થયું. બીજા ઉદાહરણો આ બાબતને વધુ સ્પષ્ટતા સુધી લઈ જવા માટે મેગ્નેશિયમ પ્લસ ક્લોરિન, ક્લોરિન પણ વધુ વિદ્યુત ઋણ છે. MgCl2, મેગ્નેશિયમ પ્લસ સલ્ફર, સલ્ફર પણ શું છે? વધુ વિદ્યુત ઋણ છે, MgS. આ ત્રણેય પ્રક્રિયાઓ એવા ઉદાહરણ છે જેમાં ધાતુની અંદર ઓક્સિજન ઉમેરાણો નથી, હાઇડ્રોજન દૂર થયો નથી.
છતાંય ધાતુનું ઓક્સિડેશન થયું. કોના કારણે થયું કહેવાય? વિદ્યુત ઋણ તત્વ ઉમેરાણું એટલે ઓક્સિડેશન. તો ઓક્સિડેશનની હજી વ્યાખ્યા હવે થોડીક મોટી થઈ ગઈ. જો ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન, હાઇડ્રોજન દૂર થાય તો પણ ઓક્સિડેશન, વિદ્યુત ઋણ તત્વ ઉમેરાય તો પણ ઓક્સિડેશન. હજી એક વસ્તુ રહી ગઈ, વિદ્યુત ધન ઉમેરાય અથવા દૂર થાય તો શું સમજવું? વિદ્યુત ઋણ ઉમેરાણું માટે ઓક્સિડેશન, વિદ્યુત ધન દૂર થાય તો, કારણ કે ઋણ ઉમેરાઈને ઓક્સિડેશન થતું હોય તો ધન દૂર થાય, વિદ્યુતીય ધન તત્વ, તો એ ઓક્સિડેશન જ ગણવું જોઈએ ને. થવું તો જોઈએ, આપણને ડાઉટ થાય કે તો બનવું જોઈએ એવું. તો એનું ઉદાહરણ લખીએ. કોપર નહીં, પોટેશિયમ K4Fe6, પોટેશિયમ ફેરોસાયનાઇડ K4Fe6, આને પોટેશિયમ ફેરોસાયનાઇડ કહેવાય. આની પ્રક્રિયા H2O2 સાથે કરો તો આમાંથી પોટેશિયમ ફેરીસાયનાઇડ K3Fe6 બને વત્તા 2 KOH. પોટેશિયમ ફેરોસાયનાઇડમાંથી પોટેશિયમ ફેરીસાયનાઇડ બન્યું. આમાં એક પોટેશિયમ ઓછો થયો. જો આ અણુમાં, આખા અણુમાંથી ઓછું શું થયું? કે ઓછો થયો. કે ધન હોય, કે હંમેશા પ્લસ એક જ અવસ્થા ધરાવે. એસ વિભાગ ભણી ગયા છો. જો આ જે ભણી ગયા હોય ને એ બધું મગજમાં રાખવાનું, એ કામ આવશે. તો આગલું ભણતર સ્ટેપ બાય સ્ટેપ જતા હોય એવું લાગશે. નહીતર આડેધડ ચાવીને જમતા હોય, રોટલીને બટકું મોઢામાં મૂક્યો, હજી ચાવવાનું ચાલુ છે, માથે બીજું કંઈક ખાતા હોય તો બધું મિક્સ થઈને ટેસ્ટ બને. પણ જે મૂક્યું નથી એ અંદર, મૂક્યું એ અંદર, તો ટેસ્ટ ના બને. બરાબર છે? બધું ભેગું થશે તો ટેસ્ટ એનો પરફેક્ટ બનશે. આખી ડીશનો ટેસ્ટ બનાવવાનો. પોટેશિયમને કેવું કહેવાય? વિદ્યુત ધન તત્વ, કારણ કે એનો વીજભાર કેવો હોય? બે બાજુ +1 જ હોય. ધન તત્વ ઓછું થયું તો આ પણ ઓક્સિડેશન છે. તો હવે ઓક્સિડેશનની ફૂલ એન્ડ ફાઇનલ વ્યાખ્યા શું કહી શકો? ઓક્સિડેશનની ફૂલ એન્ડ ફાઇનલ વ્યાખ્યા શું થઈ શકે? આ બધી વસ્તુને ઇન્ક્લુડ કરીને બસ એ ફાઇનલ થઈ ગઈ વ્યાખ્યા. 4 વસ્તુ થઈ. ઓક્સિજન ઉમેરાણું તો ઓક્સિડેશન, હાઇડ્રોજન દૂર થયું તો ઓક્સિડેશન. આ 2 ઉદાહરણ એના. 3 ઉદાહરણ વિદ્યુત ઋણ તત્વ ઉમેરાણું માટે ઓક્સિડેશન, અને આ ઉદાહરણ વિદ્યુત ધન તત્વ દૂર થયું માટે ઓક્સિડેશન. તો આ 4 ઓક્સિડેશનની વ્યાખ્યા સમજાવે છે. હવે જો તમે આ સમજ્યા હોય, ખરેખર એકચ્યુઅલમાં દિમાગમાં બરાબર બેઠું હોય તો આગળ વધી શકાય. ન બેઠું હોય તો એકવાર ફરીથી આટલું સાંભળી લો, રિવાઇઝ કરી. બરાબર છે? પછી તમે ક્યાંય પણ ચોપડીમાં વાંચ્યા વગર મને રિડક્શનની વ્યાખ્યા કહી શકો, આખી ફૂલ એન્ડ ફાઇનલ. કારણ કે આ તો તમે સ્ટેપ બાય સ્ટેપ શીખી જ ગયા. હવે એમાં સ્ટેપ બાય સ્ટેપ શીખવાની જરૂર નથી. એક સાથે બનાવી શકાય કે ન બનાવી શકાય? બનાવી શકાય ને. કોની વ્યાખ્યા કહું છું? રિડક્શનની. આ ઓક્સિડેશનની જો સમજ્યા હોય તો કેવી બને રિડક્શનની વ્યાખ્યા એ તમને કહું. ઓક્સિજન ઉમેરાણું તો ઓક્સિડેશન કીધું હતું નહીં, તો આપણે વ્યાખ્યામાં એવું કહી શકીએ ઓક્સિજન દૂર થાય તો રિડક્શન, હાઇડ્રોજન ઉમેરાય તો રિડક્શન, વિદ્યુત ઋણ તત્વ દૂર થાય તો રિડક્શન, અને વિદ્યુત ધન તત્વ ઉમેરાય તો રિડક્શન. ઓલાથી બધું ઊંધું કહી દેવાનું, વાત પૂરી. રિડક્શનની ઓક્સિડેશનથી ઉલટી પ્રક્રિયા છે. જો ઉદાહરણ સાથે વાત કરીએ. હવે આ બધા જ ઉદાહરણો કોના હતા? ઓક્સિડેશનના નહીં. હવે રિડક્શન. આ બધા જ કોના ઉદાહરણો જોયા? ઓક્સિડેશન. બરાબર? અહીંથી આ બધા ઉદાહરણો ઓક્સિડેશનના. હવે રિડક્શનના અહીંથી ચાલુ કરીશું.
માની લો કે તમારી પાસે મર્ક્યુરિક ઓક્સાઇડ HgO અથવા AgO સિલ્વર ઓક્સાઇડ બંનેનું ડિકમ્પોઝિશન ગરમ કરવાથી થઈ જાય Hg અને O2. HgO ને ડિકમ્પોઝ કરો તો Hg અને O2 બને ને, એમાં તો ડાઉટ નથી. ઓક્સિજન દૂર થયો તો આનું શું થયું કહેવાય? આ રિડક્શન. Hg દૂર થયો માટે રિડક્શન થયું, સિમ્પલ. કહી શકો ખરા? FeCl3 વત્તા H2 FeCl2 વત્તા HCl આ પ્રક્રિયામાં શું થયું જો તો વિદ્યુત ઋણ તત્વ દૂર થયું. જો આમાંથી Cl માઇનસ એક ઓછું થયું ને એટલે રિડક્શન. અહીંયા આપણે શું કીધું હતું? વિદ્યુત ઋણ તત્વ ઉમેરાય તો શું બને? વિદ્યુત ઋણ તત્વ અહીંયા રહ્યું. વિદ્યુત ઋણ તત્વ ઉમેરાય તો ઓક્સિડેશન. વિદ્યુત ઋણ તત્વ દૂર થયું તો રિડક્શન. હજી ત્રીજું એક આ રહી ગયું ને, હાઇડ્રોજન વાળું. હાઇડ્રોજન ઉમેરાય તોય રિડક્શન કહેવાય નહીં. CH2 ડબલ બોન્ડ CH2 વત્તા H2 આ પાઇબંધ તૂટી જાય, બેને એક એક હાઇડ્રોજન મળે, CH3 હાઇડ્રોજન આમાં ઉમેરાણા તો માટે રિડક્શન. હાઇડ્રોજન ઉમેરાય એનું રિડક્શન થયું કહેવાય. પ્રક્રિયાઓ બહુ સિમ્પલ છે, તમે સાદી સરળ ભાષામાં સમજી શકો એવી છે. ત્યાર પછી હજી વાત કરીએ HgCl2 મર્ક્યુરિક ક્લોરાઇડ અને SnCl2. આમાંથી Hg2Cl2 બને અને SnCl4 બને. આ બે વપરાણા. ચલો રેડી. 4 ને 2 6 ક્લોરીન છે, 4 ને 2 6 થઈ ગયા, 2 Hg થઈ ગયું બેલેન્સ. આ HgCl2 અણુ અહીંયા હતો અને Hg2Cl2 એક Hg અંદર ઉમેરાણું એવું લાગે છે. ધન ઘટક ઉમેરાણું. અહીંયા જો આપણે ધન ઘટક દૂર થાય એમ કહેતા હતા ઓક્સિડેશનમાં, આમાં ઉમેરાણું તો શું થયું કહેવાય? રિડક્શન. ચારે આના જેવી જ બાબતના ઉદાહરણ આપ્યા. ઓક્સિજન દૂર થાય તો રિડક્શન, હાઇડ્રોજન ઉમેરાય તો રિડક્શન, વિદ્યુત ઋણ તત્વ દૂર થાય તો રિડક્શન અને વિદ્યુત ધન તત્વ ઉમેરાય તો રિડક્શન. આના જેવું જ પરફેક્ટ પકડીને ઉદાહરણ મૂકી દીધા. હવે જો આ ઉદાહરણ આડા લ્યો તો કેમ મજા આવે? તમે આ ચર્ચાને ક્રમબદ્ધ રીતે ન્યાય ન આપી શકો. પણ ચર્ચાને હજુ અહીંયા સ્ટોપ નથી કરવાની, આપણે થોડીક આગળ વાત કરી દઈએ. આમાં વિદ્યુત ધન તત્વ ઉમેરાણું, આમાં શું થયું? ક્યાંમાં? SnCl2 વાળામાં વિદ્યુત ઋણ તત્વ ઉમેરાણું. જો ક્લોરીન ઉમેરાણા તો એ ઓક્સિડેશન હોય કે નહીં? તો એકનું રિડક્શન તો બીજાનું શું થાય? ઓક્સિડેશન. આખી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય, જેમાં એકનું ઓક્સિડેશન બીજાનું રિડક્શન એટલે રેડોક્સ. તો આ પ્રક્રિયા કોનું ઉદાહરણ થઈ ગઈ? રેડોક્સનું. સિમ્પલ. આ જે પ્રક્રિયા છે એ રેડોક્સનું ઉદાહરણ છે, આ એક નહીં. ધ્યાનથી જુઓ તો આ બધી પ્રક્રિયા રેડોક્સ છે. કેમ ખબર પડે? ચેક કરીએ તો ખબર પડી જશે. બહુ લાંબુ ખેંચવું નહીં પડે. ખ્યાલ આમાંથી બહુ સુસ્પષ્ટ જ છે. તમે આના વિશે વિચાર્યું તો ખબર છે ને કે Mgમાં વિદ્યુત ઋણ તત્વ ઉમેરાણું માટે ઓક્સિડેશન, પણ સલ્ફરમાં શું ઉમેરાણું? સલ્ફરની અંદર એ કંઈક ઉમેરાણું, ત્યારે MgS બન્યું. વિદ્યુત ધન તત્વ Mg ઉમેરાણું કે નહીં? વિદ્યુત ઋણતા મુજબ આની વિદ્યુત ઋણતા ઓછી ને આની વધુ. જો આમાં વધુ વિદ્યુત ઋણવાળું ઉમેરાણું એવો શબ્દ વાપરો તો આની અંદર આ ઉમેરાણું એવું કહી શકાય ને. સલ્ફરની અંદર વધુ વિદ્યુત ધન તત્વ ઉમેરાણું એટલે રિડક્શન. આ ત્રણેય માટે આ સેમ લોજિક એપ્લાય કરો. Mgનું દરેકમાં ઓક્સિડેશન અને આ ત્રણનું રિડક્શન. આમાંથી હાઇડ્રોજન દૂર થયો માટે આનું ઓક્સિડેશન, પણ ઓક્સિજનમાં તો હાઇડ્રોજન ઉમેરાણું તો એ તો રિડક્શન ન કહેવાય.
ઓક્સિજનમાં તો હાઇડ્રોજન એડ થયો, સિમ્પલ, તો એ રિડક્શન છે. CH4માંથી હાઇડ્રોજન દૂર થયો માટે ઓક્સિડેશન કીધું, નો પ્રોબ્લેમ. પણ એ હાઇડ્રોજન ઓક્સિજનમાં ઉમેરાણો એટલે એ રિડક્શન છે. હજુ અહીંયા લોજિક લગાવી શકો છો. એસમાં ઓક્સિજન ઉમેરાણો માટે એસનું શું થયું? ઓક્સિડેશન. અને ઓક્સિજનમાં ખુદમાં શું ઉમેરાણું? વિદ્યુત ધન તત્વ ઉમેરાણું એસ. વધુ વિદ્યુત ધન ઉમેરાય તો રિડક્શન. એ જ વસ્તુ અહીંયા ધાતુમાં ઓક્સિજન ઉમેરાણો ઓક્સિડેશન, પણ ઓક્સિજનમાં ધાતુ ઉમેરાણી એનું રિડક્શન. અહીંયા કહી શકો આમાંથી ઓક્સિજન દૂર થયો માટે એનું રિડક્શન, તો ઓક્સિડેશન કોનું થયું? એનું ને એનું. બે HGO છે કે નહીં? HGO પ્લસ HGO બરાબર છે ને? આ બે HGOમાંથી આ બન્યું ને 2Hg ને એવું, બંને ઓક્સિજન છૂટા પડીને આમાં જોઈન્ટ થઈ ગયા. તો આ એક જ અણુના એક ભાગનું રિડક્શન થયું અને આ બીજા ભાગનું શું થયું? ઓક્સિડેશન. કીધું હતું કે આઈધર એક અણુનું ઓક્સિડેશન બીજાનું રિડક્શન, અથવા અણુના એક ભાગનું ઓક્સિડેશન બીજા ભાગનું રિડક્શન. જો અણુના એક જ ભાગનું ઓક્સિડેશન રિડક્શન હોય તો એને આંતઃઆણવીય પ્રક્રિયા કહેવાય. અને જો બે જુદા જુદા અણુમાંથી એકનું ઓક્સિડેશન એકનું રિડક્શન હોય તો એને આંતરઆણવીય પ્રક્રિયા કહેવાય. આંતરઆણવીય જુદા જુદા અણુ વચ્ચે થતી પ્રક્રિયા, અને એક જ અણુના જુદા જુદા ભાગમાં થતી હોય પ્રક્રિયા તો એને આંતઃઆણવીય પ્રક્રિયા કહેવાય. આ અણુનું ઓક્સિડેશન થયું તો ડેફિનેટલી આનું શું થયું હોય? રિડક્શન. ડાયરેક્ટલી એ કહી શકો છો, અથવા નિરાતે વિચારીને લોજિક લગાવો એટલે ખબર પડી જાય એમાં કે ઉમેરાણું તો રિડક્શન. તો આ તમામ પ્રક્રિયા, આનું રિડક્શન થયું પણ હાઇડ્રોજનનું ઓક્સિડેશન થઈ ગયું. તો આ બધી જ પ્રક્રિયાઓ કેવી થઈ ગઈ? રેડોક્સ. બરાબર છે? આ રેડોક્સનો સિમ્પલ ખ્યાલ મેં કીધું એમ ગોખવાનું ઓછું છે, સમજવાનું જાજુ છે. આ ખ્યાલ સમજાઈ ગયો તો હવે તમે એને એપ્લાય તો ગમે ત્યાં કરી શકશો જ્યાં આવશ્યકતા હોય ત્યાં. ખ્યાલ સમજવાનો ને સમજાવવાનો જ હતો. બરાબર? આઈ થિંક આ ખ્યાલ હવે તમારા મગજમાં બેસી ગયો હશે. બીજી વાત કરીએ, કોયડો એક આપ્યો છે, કોયડાને સોલ્વ કરીએ. ચલો. કોયડાને સોલ્વ કરીએ એટલે કંઈક વધુ ખ્યાલ મળશે. શું છે કોયડામાં? કોયડો 8.1. પહેલું, નીચે દર્શાવેલી પ્રક્રિયામાં તમે ઓળખી બતાવો કે કોનું ઓક્સિડેશન અને કોનું રિડક્શન. લો, એ જ વાત છે, સરળ હશે. H2S વત્તા Cl2 2HCl વત્તા S. ચલો જોઈએ, આમાં જોઈને તમે કહી શકો આમાંથી હાઇડ્રોજન ઓછા થઈ ગયા, દૂર થયા માટે એનું શું થયું કહેવાય? ઓક્સિડેશન. આમાં હાઇડ્રોજન ઉમેરાણા માટે એનું શું થયું કહેવાય? રિડક્શન. કહી શકો ડાયરેક્ટ. ચલો બીજી પ્રક્રિયા, 3 Fe3O4 વત્તા 8 એલ્યુમિનિયમ 9 Fe વત્તા Al2O3 થઈ જાય. આમાંથી ઓક્સિજન ઓછા થઈ ગયા ના બેનો, તો આનું શું થયું કહેવાય? ઓક્સિજન ઘટે તો રિડક્શન. ઓક્સિજન ઉમેરાણા એલ્યુમિનિયમમાં માટે એનું શું થયું કહેવાય? ઓક્સિડેશન. સિમ્પલ. ત્રીજી પ્રક્રિયા, 2Na પ્લસ H2 2NaH. આ બેમાં વધુ વિદ્યુત ઋણ કોણ ને વધુ વિદ્યુત ધન કોણ? વધુ વિદ્યુત ધન કોને ગણી શકો? સોડિયમ નહીં.
તમે સોડિયમ માટે વિચારો, ઓછું વિદ્યુત ધન તત્વ ઉમેરાણું અંદર, વિદ્યુત ઋણ તત્વ ઉમેરાણું, વિદ્યુત ઋણ તત્વો જેમાં ઉમેરાય તો એનું શું થયું કહેવાય? ઓક્સિડેશન. હાઇડ્રોજન કરતાં સોડિયમની વિદ્યુત ઋણતા વધુ છે, ઓછી છે, તો આની આ ઓછું વિદ્યુત ઋણ તત્વ આમાં ઉમેરાણું, તો એનું શું થયું કહેવાય? રિડક્શન. બરાબર છે? તો વિદ્યુત ઋણતા ઉપરથી આનો ખ્યાલ આવ્યો, આમાં ઓક્સિજન ઉપરથી ખ્યાલ આવ્યો, આમાં હાઇડ્રોજન ઉપરથી. વ્યાખ્યામાં તો ચારેય વસ્તુ સામેલ હતી, કોઈ પણ લઈ લો. બરાબર? તો આ સાથે આપણો લેક્ચર પૂરો કરીશું. બરાબર? બાકીનો જે ખ્યાલ છે એ આવતા લેક્ચરમાં જોઈશું. અત્યારે આટલું ડિટેલિંગ ચેપ્ટર સ્ટાર્ટ કરવા માટે બેસ્ટ. થેન્ક યુ. જય હિન્દ.